નમસ્કાર. લાઈવ ફોન ઇન કાર્યક્રમ હલો આરોગ્યમાં હું ડોક્ટર અનિતા આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દૂરદર્શન દ્વારા પ્રસ્તુત આજના કાર્યક્રમનો વિષય છે પ્રેગ્નન્સી અવેરનેસ વીક. એક જીવમાંથી બીજા જીવનું સર્જન. મિત્રો, માનવીય ક્ષમતાઓથી પર આ કુદરતી ચમત્કાર જ ગણી શકાય અને તેને સાર્થક કરવા માટે કુદરતે સ્ત્રી જાતિ ઉપર પસંદગી ઉતારી તે ઉપર દરેક નારી શક્તિ ગર્વ અનુભવે છે. પરંતુ આજે પણ યોગ્ય જાગૃતિના અભાવે સગર્ભા અવસ્થા દરમિયાન ઘણી બધી શારીરિક સમસ્યાઓનો સામનો માતા અને બાળકે કરવો પડે છે. માતા મૃત્યુદર અને શિશુ મૃત્યુદર ઘટાડી શકાય તેમજ સગર્ભા મહિલાઓનું યોગ્ય સ્વાસ્થ્ય જળવી રહે તે માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા દર વર્ષે 8મી ફેબ્રુઆરીથી 14મી ફેબ્રુઆરીનો સમયગાળો પ્રેગ્નન્સી અવેરનેસ વીક તરીકે ઉજવવામાં આવે છે. આજના કાર્યક્રમમાં આપણે આ જ વિષય પર વિસ્તૃત ચર્ચા કરીશું. તે માટે આપણી સાથે ઉપસ્થિત વિષય નિષ્ણાંતોનો પહેલા પરિચય મેળવી લઈએ. આજે આપણે દૂરદર્શન સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે ડૉક્ટર અર્ચના શાહ મેડમને, કે જેઓ અમદાવાદના પ્રખ્યાત હાઈ રિસ્ક પ્રેગ્નન્સી એક્સપર્ટ છે તેમજ છેલ્લા 20 વર્ષથી આ ક્ષેત્રમાં કાર્યરત છે. નમસ્કાર ડૉક્ટર અર્ચના મેડમ. આપનું અમારા કાર્યક્રમમાં સ્વાગત છે. તેમની સાથે છે ડૉક્ટર રિદ્ધિ શુક્લા મેડમ, કે જેઓ અમદાવાદના પ્રખ્યાત સ્ત્રી રોગ નિષ્ણાંત છે અને હાઈ રિસ્ક પ્રેગ્નન્સી એક્સપર્ટ છે. નમસ્કાર મેડમ. આપનું પણ અમારા કાર્યક્રમમાં સ્વાગત છે. દર્શક મિત્રો, આપની ટેલિવિઝન સ્ક્રીન ઉપર જે નંબર ડિસ્પ્લે થઈ રહ્યા છે તેની ઉપર આપ અમને કોલ કરી શકો છો અને આજના વિષયને અનુરૂપ આપના પ્રશ્નો ટૂંકમાં જણાવી શકો છો. આપણી સાથે ઉપસ્થિત નિષ્ણાંત સ્ટુડિયોના માધ્યમથી આપની સમસ્યાઓનું નિરાકરણ કરશે. ડૉક્ટર શાહ મેડમ, હવે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ પ્રેગ્નન્સી અવેરનેસ વીક વિશે, તો અમારા દર્શક મિત્રોને સૌપ્રથમ તો તે જણાવો કે આ વીક ઉજવવાનું શું મહત્વ છે અને આજે સમાજમાં ગર્ભાવસ્થાને લઈને કેવા પ્રકારની જાગૃતિ ઉપસ્થિત છે. આમ તો એક જે પ્રેગ્નન્સી છે એક સ્ત્રીના જીવનમાં એક બહુ જ સુંદર એક સમય હોય છે, પણ પ્રેગ્નન્સી વખતે એ સ્ત્રી એક બીજા જીવની રચના કરતી હોય છે, એટલે એને એના શરીરનું બહુ જ ધ્યાન રાખવું પડે છે. આમ જોઈએ તો આ એક બહુ નેચરલ વસ્તુ છે, પણ છતાં એ દરમિયાન જે કાળજી લેવાની હોય છે અને ઘણા કેસીસમાં કોઈ કોમ્પ્લિકેશન ઊભા થઈ જાય છે તો સ્ત્રી અને બાળક માટે જીવલેણ થઈ શકે છે. એટલે આ અવેરનેસ વીકની જરૂર છે. શહેરોમાં તો હજી અવેરનેસ ઘણી બધી આવી ગઈ છે, પણ ગામડાઓમાં હજી જ્યારે સ્ત્રી પ્રેગ્નન્ટ થાય છે તો લગભગ 5-6 મહિના સુધી એ ડૉક્ટરનો સંપર્ક નથી કરી શકતા અથવા નથી કરવા માંગતા. એ એવું જ ઈચ્છે છે કે આ નેચરલ વસ્તુ છે અને આપણે છેલ્લા સમય ડિલિવરી સમયે ડૉક્ટર પાસે જઈએ. એટલે આ જાગૃતતા ઉત્પન્ન થાય બહેનોમાં, એના માટે આ અવેરનેસ વીક સેલિબ્રેટ કરવામાં આવે છે. જી મેડમ, આપણા કોલર છે આપણી સાથે જોડાવા માંગે છે, ચંદ્રિકાબેન જામનગરથી. હેલો. હાજી. જી નમસ્કાર ચંદ્રિકાબેન. હાજી નમસ્કાર મેમ. જી, આપનો પ્રશ્ન જણાવો. હાજી, મારો પ્રશ્ન એ છે કે નોર્મલ ડિલિવરી થાય જી તે માટે શું યોગ્ય કાળજી જરૂરી હોય છે? જી ડૉક્ટર શુક્લા મેડમ. નોર્મલ ડિલિવરી થશે કે સિઝેરિયન થશે એ 2 તબક્કામાં નક્કી થતું હોય છે. ઘણી વખત ડિલિવરીનો દુખાવો ઉપડે એ પહેલાં જે 9 મહિનાનો સમયગાળો હોય એ દરમિયાન જો બ્લડ પ્રેશર વધારે આવે, સ્ત્રીને એનિમિયા થાય, બાળકનો વિકાસ ના થાય, બાળકની આસપાસનું પાણી ઘટી જાય, તો 9મા મહિના સુધીમાં એટલે દુખાવો ઉપડે એ પહેલાં જ ઘણી વખત ડૉક્ટર એવું જણાવતા હોય છે કે ભાઈ આ બાળકની નોર્મલ ડિલિવરી શક્ય નથી. અને બીજું છે કે જ્યારે દુખાવો ઉપડે ત્યારે ક્યાં તો બાળકના ધબકારા ઓછા થઈ જાય, સરખો દુખાવો ના હોય, મુખ ના ખુલતું હોય, તો આ 2 વખતના જુદા જુદા કારણોસર નોર્મલ ડિલિવરીને બદલે સિઝેરિયનની પદ્ધતિ ડૉક્ટર યોગ્ય ગણે છે. પરંતુ અગર સ્ત્રી નિયમિત ખોરાક લે, 9 મહિના દરમિયાન પોતાના શરીરમાંથી એક બીજું બાળક ઉત્પન્ન કરવાનું છે તો પૂરતો આહાર લે, પૂરતી હળવી કસરત કરે, પોતાના શરીરનું ધ્યાન રાખે, પ્રેગ્નન્સી સાથે થતા તકલીફો જેવી કે બ્લડ પ્રેશર, બાળકનો અપૂરતો વિકાસ, લોહીવા એટલે કે એનિમિયા એ ના થાય, એ બધું જો ધ્યાન રાખે
તો નોર્મલ ડિલિવરીની શક્યતા ઘણા અંશે વધી જાય છે અને સિઝેરિયનની શક્યતા ઘટતી જાય છે. જી ડૉક્ટર શુક્લા મેડમ, જેમ અર્ચના મેડમે પહેલાં વાત કરી કે ગર્ભાવસ્થા જે જાગૃતિ સપ્તાહ છે તે ઉજવવાનું શું મહત્વ છે અને કેવા પ્રકારે માતા અને બાળકને તકલીફ થતી હોય છે ઇન્ટિરિયર એરિયામાં પણ. તો હવે જ્યારે માતા કોઈક સ્ત્રી છે એ ગર્ભાવસ્થા ધારણ કરવા માંગે છે તો એ ધારણ કરતા પહેલાં કેવા પ્રકારની કાળજી અને લેવી જરૂરી બને છે અને પ્રી કન્સેપ્શન પ્લાનિંગનું શું મહત્વ છે તે વિશે માહિતી આપો. પ્રી કન્સેપ્શન પ્લાનિંગનું ઘણું જ મહત્વ છે. આપણે ત્યાં ભારતમાં સ્ત્રીઓની અંદર વિટામિનની અને ફોલિક એસિડની ઉણપ બહુ મહદઅંશે જોવા મળે છે. જ્યારે માતામાં ફોલિક એસિડની ડેફિશિયન્સી હોય અને એ જો પ્રેગ્નન્ટ થાય તો એવા બાળકોની અંદર ગર્ભપાત થવાના, ખોડખાપણવાળું બાળક આવવાના કે પ્રેગ્નન્સી સાથેના કોમ્પ્લિકેશન થવાની શક્યતા વધતી જાય છે. માટે જ્યારે સ્ત્રી એવું વિચારે કે હા મારે બાળક લાવવું છે તો બાળક લાવતા પહેલા એનું શરીર એ માટે તૈયાર હોવું જોઈએ. ઘણી સ્ત્રીઓનું વજન ખૂબ જ ઓછું હોય છે તો ઘણી સ્ત્રીઓનું વજન ખૂબ વધારે હોય છે. તો ખૂબ વધારે વજન હોય તો પણ પ્રેગ્નન્સી સાથે બ્લડ પ્રેશરની ને બધી તકલીફો આવી શકે છે. તો તમારે પૂરતું વજન ઘટાડી અને બાળક પ્લાન કરવું જોઈએ. એવી જ રીતે જે સ્ત્રીઓ અપૂરતા પોષણથી પીડાય છે એણે પોતાનું શરીર પોષણક્ષમ બનાવી અને પ્રેગ્નન્સી રાખવી જોઈએ. તે ઉપરાંત ઘણા ડિઝીઝ એવા છે, થેલેસેમિયા કેવા, કે અગર પુરુષમાં પણ જો બંને પાર્ટનર થેલેસેમિયા માઇનર હોય તો એવું બાળક થેલેસેમિયા મેજર આવી શકે છે. તો એવા એક આનુવંશિક રોગો છે કે જે તમારે પોતાની બીજી પેઢીમાં અગર નિવારવા હોય તો અમુક લોહીના રિપોર્ટ કરાવી અને પછી પ્રેગ્નન્સી પ્લાન કરવી જોઈએ. તો પછી તમે હેલ્ધી બાળક અને હેલ્ધી માતા, સેફ મધરહુડ વિશે જઈ શકો છો. જી ડૉક્ટર અર્ચના મેડમ, જેમ રિદ્ધિ મેડમે ખૂબ જ સરસ વાત કરી કે પ્રી કન્સેપ્ટ એટલે કે ગર્ભાવસ્થા ધારણ કરતા પહેલાં શું ધ્યાન રાખવું, કેવા પ્રકારના મેડિકલ ટેસ્ટ કરાવવા અને કેવા પ્રકારે તૈયારી કરવી. તો હવે ગર્ભાવસ્થા ધારણ થાય એ પછી દરેક ટ્રાઇમેસ્ટરમાં કેવા પ્રકારની દવાઓ લેવી જરૂરી બને છે અને તેનું શું મહત્વ છે માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે? સૌથી પહેલાં તો જેવું સ્ત્રી પ્રેગ્નન્ટ થાય એને ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. WHO ને કહેવા પ્રમાણે દરેક પ્રેગ્નન્ટ સ્ત્રીને ઓછામાં ઓછી 4 એન્ટીનેટલ વિઝિટ્સ, એટલે પ્રેગ્નન્સી દરમિયાન ડૉક્ટર પાસે ઓછામાં ઓછી મિનિમમ 4 એન્ટીનેટલ વિઝિટ્સ, અને આ વસ્તુ તમારે ગામડાની સ્ત્રીઓ માટે પણ ખાસ જરૂરી હોય છે. એટલે ડૉક્ટરનો સંપર્ક અને જેટલું બને એટલું જલ્દી તમે ડૉક્ટરને, એટલે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં પહેલી વિઝિટ હોવી જરૂરી છે, જેથી પ્રેગ્નન્સીનું નિદાન છે એ નોર્મલ પ્રેગ્નન્સી છે કે નહીં એ ખબર પડે. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં જે દવાઓ હોય છે એ નોર્મલી અમે ફોલિક એસિડની ગોળીઓ આપતા હોઈએ છીએ, એના માટે જ કે બાળકને કોઈ ખોડખાપણ ના આવે. સાથે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં જે સ્ત્રીને પ્રોબ્લેમ થાય છે ઉલટી ઉપકાની, એના માટેની દવાઓ હોય છે. સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં જ્યારે સ્ત્રી જાય છે ત્યારે એને સપ્લિમેન્ટ્સ આપવું જરૂરી હોય છે. એમાં આયરન, ફોલિક એસિડ અને કેલ્શિયમની ગોળીઓ. અને જેમ જેમ આગળ પ્રેગ્નન્સી વધે એમ જો જરૂર પડે, દાખલા તરીકે કોઈ પ્રોબ્લેમ સ્ત્રીને થાય એટલે બ્લડ પ્રેશર દરેક વિઝિટમાં માપવામાં આવે છે. અને જો બ્લડ પ્રેશર વધે તો બીપીની દવાઓ ચાલુ કરવી પડે છે. અને અમુક ટેસ્ટમાં સૌથી પહેલાં જરૂરી છે બ્લડ રિપોર્ટ્સમાં હિમોગ્લોબિન. આપણે ભારતમાં એનિમિયાનું પ્રમાણ પુષ્કળ જોવા મળે છે, એટલે હિમોગ્લોબિન એમનું જે લોહીનું પ્રમાણ છે એ બરાબર હોય અને 9 મહિના જળવાઈ રહે એના માટે આયરન, ફોલિક એસિડની ગોળી બહુ જ જરૂરી છે. સાથે સ્ત્રીનું બ્લડ ગ્રુપ, થાઇરોઇડ છે, ડાયાબિટીસ છે અને પેશાબનો રિપોર્ટ્સ, એટલે આટલા રિપોર્ટ્સ થવા જરૂરી છે. જી દર્શક મિત્રો, પ્રેગ્નન્સી અવેરનેસ વીક ઉપર ખૂબ જ અગત્યની ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચા આપણે આગળ પણ ચાલુ રાખીશું, પરંતુ હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ કાર્યક્રમમાં સ્વાગત છે. હેલો આરોગ્ય કાર્યક્રમમાં આજનો વિષય છે પ્રેગ્નન્સી અવેરનેસ વીક અને આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર અર્ચના શાહ મેડમ અને ડૉક્ટર રિદ્ધિ શુક્લા મેડમ. ડૉક્ટર શુક્લા મેડમ, હવે જ્યારે આપણે બ્રેક વહેલા વાત કરી રહ્યા હતા કે કેવા પ્રકારની દવાઓ લેવી આવશ્યક છે અને પ્રી કન્સેપ્શન પ્લાનિંગનું શું મહત્વ છે, તો આપણે જોતા હોઈએ છીએ કે ઘણીવાર સગર્ભા અવસ્થા દરમિયાન માતાને કોઈ પ્રકારની દવા ન લેવી જોઈએ એવી ગેરમાન્યતાઓ વડીલો તરફથી પ્રવર્તમાન હોય છે. તો તે વિશે આપ
અમારા દર્શક મિત્રોને શું સલાહ આપશો અને તે દવાઓ લેવાનું શું મહત્વ છે? બાળકના વિકાસ થવાનો સમયગાળો શરૂઆતના 3.5 થી 4 મહિના સુધીનો હોય છે. એ દરમિયાન આખું બાળક વિકાસ પામતું હોય છે. લગભગ 18 થી 20 અઠવાડિયે બાળક આખું સંપૂર્ણ રીતે બની જાય છે. પછી એનો વિકાસ થાય છે, એટલે એ સાઇઝમાં વધે છે અને શરીરમાં વધે છે. આ જે બાળક ફોર્મેશનનો જે સમય હોય છે, જ્યારે એના જુદા જુદા અંગ ઉપાંગ બનતા હોય છે, એ દરમિયાન જો ઘણી દવાઓ ડૉક્ટરની સલાહ વગર લેવામાં આવે તો એ બાળકને બનવામાં નુકસાન કરી શકે છે, બાળકને કોઈ પ્રકારની ખોડખાપણ આપી શકે છે. એટલે ઘણા લોકોને એવી ટેવ હોય છે કે માથું દુખ્યું તો આ ગોળી લઈ લો, ઉલટી થઈ તો આ ગોળી લઈ લો. પણ જ્યારે તમે સગર્ભા છો ત્યારે ડૉક્ટરને પૂછ્યા વગર અથવા તો ગમે તે કોઈની સલાહથી આડી અવળી દવાઓથી ચેતવું જોઈએ અને એનો સેવન ના કરવું જોઈએ, જેથી કરીને બાળકને ખોડખાપણ ના થાય અને સ્ત્રીને પણ કોઈ આડઅસર ન આવે. જી મેડમ, એક અન્ય કોલર છે આપણી સાથે, યામીબેન અમદાવાદથી. હેલો હેલો જી, અમારો અવાજ આવી રહ્યો છે? હા, આવી રહ્યો છે. હેલો હેલો જી, નમસ્કાર યામીબેન. નમસ્કાર જી, આપનો પ્રશ્ન જણાવો. હા, મારે એ પૂછવું હતું કે પ્રેગ્નન્સી માટે ગર્લ્સ માટેની રાઈટ એજ કઈ ગણાય? જી, ડોક્ટર અર્ચના મેડમ. આ બહુ જ સારો પ્રશ્ન તમે પૂછ્યો છે. પ્રેગ્નન્સી માટે આમ જે સૌથી સારી એજ ગણાય એ 24 થી 28 વર્ષની ઉંમર કહેવાય. એ ફર્સ્ટ પ્રેગ્નન્સી માટે છે અને પછી 2 થી 3 વર્ષ પછી એ સ્ત્રી સેકન્ડ પ્રેગ્નન્સી કરી શકે છે. ઘણી વખતે ટીનેજ પ્રેગ્નન્સી હોય છે, જ્યારે છોકરી ખાલી 20-21 વર્ષ પહેલા જો પ્રેગ્નન્ટ થઈ જતી હોય છે ત્યારે એમનું શરીર એ પ્રેગ્નન્સીને સપોર્ટ નથી કરી શકતો. બહુ જ નાજુક શરીર હોય છે, એમાં ન્યુટ્રિશન પણ એનું પણ અભાવ હોઈ શકે છે. એટલે ઘણા બધા કોમ્પ્લિકેશન્સ આ દરમિયાન થઈ શકે છે. અને સાથે સાથે હવે જે આપણે જોઈએ છીએ ઘણી વખતે લેટ પ્રેગ્નન્સી, છોકરીઓ જ્યારે લગ્ન કરે છે, એમનું કેરિયરનું પ્લાનિંગ કરે છે, એટલે એ લોકો પ્રેગ્નન્સી ટાળવા ઈચ્છતા હોય છે. લગ્ન લેટ થાય છે, લગ્ન 29-30 વર્ષે થાય છે અને પછી એ લોકો પ્લાનિંગ 32-33 વર્ષે કરતા હોય છે. એટલે અર્લી પ્રેગ્નન્સી અને લેટ પ્રેગ્નન્સી એ બંને છોકરીઓ માટે જોખમકારક હોય છે અને ઘણા બધા કોમ્પ્લિકેશન્સ ત્યારે થઈ શકે છે. એટલે એઝ ડોક્ટર્સ અમે લોકો કહીએ છીએ કે ફર્સ્ટ પ્રેગ્નન્સીની જે આઈડિયલ એજ છે એ 24 થી 28 વર્ષની છે. જી, ડૉક્ટર શુક્લા મેડમ, હવે જ્યારે આપણે વાત કરી કે સગર્ભાવસ્થા ધારણ કરતાં પહેલાં ઘણા બધા ટેસ્ટ કરાવવા જરૂરી બને છે, તો જ્યારે માતા ગર્ભાવસ્થા ધારણ કરે ત્યારે તેનું લોહીનું પ્રમાણ એટલે કે HBના ટકાવારી ઓછી હોય તો માતા અને આવનાર બાળક માટે કેવા પ્રકારની જોખમી પરિસ્થિતિઓ સર્જી શકે છે? જ્યારે સ્ત્રીને લોહીવા કે એનિમિયા હોય ત્યારે એના લોહીની અંદર ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે, જેથી બાળકનો ગ્રોથ ઓછો થઈ શકે છે. સ્ત્રીને થોડું ચાલવાથી હાંફ ચડે અને શ્વાસ ચડે, તે પૂરતો ખોરાક ન લે તો એની પોતાની જાન પણ જોખમમાં મુકાઈ શકે છે. એટલે એનિમિયાને કારણે માતા તેમજ બાળક બંનેની અંદર ઘણા તકલીફો થઈ શકે છે. બાળકનો વિકાસ ના થાય, કાચું બાળક આવવાની શક્યતા વધી જાય, સ્ત્રીને શ્વાસની તકલીફ થઈ જાય. તો આપણા દેશમાં હવે આયરનની ટેબ્લેટ દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર અને સિટીમાં દરેક સિવિક સેન્ટર ઉપર મફતમાં મળતી હોય છે. તો આયરન અને ફોલિક એસિડ એ બંને દવાઓ સ્ત્રીઓએ પોતાની નજીકના સંપર્ક કેન્દ્ર ઉપર જઈ અને ચોક્કસ જ ચાલુ કરવી જોઈએ. જી, ડૉક્ટર અર્ચના મેડમ, હવે આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે સમાજમાં એવી પણ એક ગેરમાન્યતા પ્રવર્તમાન છે કે સગર્ભા અવસ્થા દરમિયાન જો સોનોગ્રાફી કરાવવામાં આવે તો બાળકને ગર્ભમાં કોઈ નુકસાન થતું હોય છે, તો તે કેટલું સત્ય છે અને સોનોગ્રાફી કરાવથી બાળકને શું ફાયદા થઈ શકે તે વિશે અમારા મિત્રોને માહિતી આપો. સોનોગ્રાફી એ એવો રિપોર્ટ છે જે પ્રેગ્નન્સી માટે અમારા ડોક્ટર્સ અને પેશન્ટ્સ માટે એક વરદાન રૂપ છે. સોનોગ્રાફીમાં સાઉન્ડ વેવ્સ યુઝ કરવામાં આવે છે, જે બાળકને કોઈ જ નુકસાન પહોંચાડવામાં આવતું નથી. જે એક્સરે અને રેડિયેશન હોય એ બાળકને નુકસાન થઈ શકે છે. સોનોગ્રાફી પ્રેગ્નન્સીમાં જેટલા સમય પણ તમે કરો એનાથી બાળકને કોઈ જ નુકસાન નથી થતું. સોનોગ્રાફી એવી વસ્તુ છે જે અમને અંદર શું થઈ રહ્યું છે એ આપણને ખબર પડે.
અને નોર્મલી એવરેજ અમે લોકો 3 સોનોગ્રાફી પ્રેગ્નન્સીમાં કરવાનું કહીએ છીએ. એક ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં જ્યારે અમને ખબર પડે કે બાળકના ધબકારા આવ્યા છે કે નહીં, કારણ કે ઘણી વખતે બાળકના ધબકારા નથી આવતા, પ્રેગ્નન્સીમાં છોડ થઈ જતું હોય છે, બાળક મિસ થઈ જતું હોય છે. બીજી એક અગત્યની સોનોગ્રાફી એ જે છે એ સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં એટલે 4.5 મહિને કરવામાં આવે છે. ત્યારે બાળક પૂરી રીતે બની ગયું હોય છે, એટલે બાળકમાં કોઈ ખોળખાપણ છે કે નહીં એ આપણને ખબર પડે, અને એ વસ્તુ આપણને સોનોગ્રાફીથી જ ખબર પડે. અને જો જીવલેણ એને કોઈ ખોળખાપણ હોય તો આપણે લીગલી એ પ્રેગ્નન્સીને 20 વીક્સ પહેલાં ટર્મિનેટ કરી શકીએ છીએ. એટલે સોનોગ્રાફી સિવાય આ બધી વસ્તુ આપણને ખબર ના પડે. અને સોનોગ્રાફીનો જો યુઝ વધારે થાય છે તો આજકાલ આપણે જોઈએ છે કે ખોળખાપણવાળા બાળકોને અમે અટકાવી શકીએ છીએ. એટલે સોનોગ્રાફી એ પ્રેગ્નન્સીમાં એક બહુ જ જરૂરી ઇન્વેસ્ટિગેશન સાધન છે. જી, એક અન્ય કોલર છે આપણી સાથે, રોશનીબેન સુરતથી. હેલો હેલો. હા મેડમ. જી રોશનીબેન. અમારે છે ને વારંવાર પ્રેગ્નન્સી રહી છે પણ પડી જાય છે. 3 મહિના થાય, 2.5 મહિના થાય અને પછી એનો એ થઈ જાય છે, નિકાલ થઈ જાય છે. એ શું કામ થાય છે? જી ડોક્ટર શુક્લા મેડમ. વારંવાર બાળક ખરાબ થઈ જતું હોય તો એના અનેક કારણો હોય છે. એક કારણ એ હોય છે કે સ્ત્રીની અંદર, જેમ મેં કહ્યું એમ, કે ફોલિક એસિડની કે વિટામિનની ડેફિશિયન્સી હોય. બીજું કારણ કે સ્ત્રીને અમુક પ્રકારના રોગ લાગેલા હોય, જેમ ટોર્ચ કરીને કહે છે, જેમાં ટોક્સોપ્લાઝમાસિસ, રૂબેલા, સાઇટોમેગાલોવાયરસ એવા પ્રકારના ઇન્ફેક્શન જો સ્ત્રીના શરીરમાં એક્ટિવ હોય તો એ બાળકનો વિકાસ થવા દેતા નથી અને એ બાળક પડી જાય છે. બીજું હોય છે કે ઘણી વખત સ્ત્રીના શરીરમાં જ્યારે પ્રેગ્નન્સી રહે ત્યારે જરૂરી જે વિકાસ માટેના હોર્મોન ઝરવા જોઈએ એ ઝરતા નથી હોતા. ચોથું આપણે જોઈએ તો સમાજની અંદર તમને એબનોર્મલ બાળકો ખૂબ ઓછા જોવા મળે છે, કારણ કે જે ખોડખાપણવાળા બાળકો હોય છે એ પહેલાં 2.5-3 મહિનામાં એનો નિકાલ થઈ જાય છે. તો જ્યારે વારંવાર બાળક પડી જતું હોય તો માતા અને પિતાના રંગસૂત્રોની તપાસ કરાવવી બહુ જરૂરી છે. ઘણી વખત બને કે બંનેના રંગસૂત્રો એકબીજાની સાથે કોમ્પેટેબલ ના હોય કે મેચ ના થતા હોય તો જે બાળક રહેતું હોય, એબનોર્મલ બાળક રહેતું હોય અને વારે ઘડીએ નીકળી જતું હોય. તો એના માટે જે ક્રોમોઝોમલ એનાલિસિસ હોય છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ છે. તો જ્યારે બાળક ઘડી ખરાબ થઈ જાય તો ત્યારે આ 4-5 ઇન્વેસ્ટિગેશન કરાવવા ખૂબ જરૂરી છે, જેથી એનું સાચું કારણ જાણી શકાય છે. જી દર્શક મિત્રો, પ્રેગ્નન્સી અવેરનેસ વીક ઉપરની આ ચર્ચા આપણે આગળ ચાલુ રાખીશું, પરંતુ ફરીથી સમય થયો છે એક વિરામનો. મળીએ થોડા જ સમયમાં. વિરામ બાદ આપ સૌ દર્શક મિત્રોનું કાર્યક્રમમાં સ્વાગત છે. હલો આરોગ્ય કાર્યક્રમમાં આજનો વિષય છે પ્રેગ્નન્સી અવેરનેસ વીક, અને આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર અર્ચના શાહ મેડમ અને ડૉક્ટર રિદ્ધિ શુક્લા મેડમ. ડૉક્ટર શાહ મેડમ, જેમ પહેલાં વાત કરી મેડમે કે સગર્ભાવસ્થા દરમિયાન ફોલિક એસિડ અને આયર્નની ટેબ્લેટ લેવી જરૂરી બને છે જો માતાને હિમોગ્લોબિનની ઉણપથી બચાવવી હોય તો. હવે એક બીજી સપ્લિમેન્ટ એટલે જેને કેલ્શિયમ સપ્લિમેન્ટ કહેવામાં આવે છે, તો કેલ્શિયમની ગોળીઓ પણ માતાને આપવામાં આવતી હોય છે. તો તેનું શું મહત્વ છે, અને રોજિંદી જીવનમાં કેલ્શિયમની જે ઉણપ સર્જાતી હોય એના કરતાં સગર્ભાવસ્થા દરમિયાન તેનું શું ખાસ મહત્વ છે તે વિશે મારા મિત્રોને માહિતી આપી. પ્રેગ્નન્સીમાં સ્ત્રીના શરીરમાં એક બીજું બાળક થાય છે, એટલે જે કેલ્શિયમની રિક્વાયરમેન્ટ્સ છે એ ઓલમોસ્ટ ડબલ થઈ જાય છે. નોર્મલ જે આપણે ખોરાક લેતા હોઈએ છીએ એમાંથી આ કેલ્શિયમ આપણને નથી મળતું, એટલે પ્રેગ્નન્સીમાં એક્સ્ટ્રા કેલ્શિયમ સપ્લિમેન્ટ લેવા બહુ જ જરૂરી છે. અને આશરે 1 ગ્રામ તમારે કેલ્શિયમની ગોળી રોજ લેવી પડે છે. મારા ઘણા બધા પેશન્ટ્સ એવા આવે છે કે મેડમ અમને ગોળી નથી લેવી, પણ અમે દૂધ 2 ટાઈમ પી લઈએ છીએ અને દહીં લઈ લઈશું. પણ તમે જેટલું પણ ખોરાક લેશો, કેલ્શિયમ વધારે તમને મળશે, પણ તમારી રિક્વાયરમેન્ટ બહુ વધારે છે, કારણ કે બાળકમાં પણ કેલ્શિયમ જાય છે, એટલે તમારે કેલ્શિયમનું સપ્લિમેન્ટ લેવું બહુ જ જરૂરી છે. જી ડૉક્ટર, જી એક અન્ય કોલર છે આપણી સાથે, હરીશભાઈ ગાંધીનગરથી. હેલો હેલો. જી નમસ્કાર. હા બેન બોલો. જી આપનો પ્રશ્ન જણાવો હરીશભાઈ. મારો એક પ્રશ્ન છે કે તમે 8 વર્ષ
હેલો. જી હરીશભાઈ, આપનો ટીવીનો વોલ્યુમ સહેજ ઓછો રાખીને અમારી સાથે વાત કરશો. હા જી હરીશભાઈ, આપનો પ્રશ્ન જણાવો હવે. હા, ઓછો કરી નાખ્યો. અને બેન હું શું કહું છું? જી હા બેન, મારો એક પ્રશ્ન છે કે અમારે લગ્ન કરી 8 વર્ષ થયા. જી. અને પ્રેગ્નન્સી નહીં, તો એનું શું કારણ બેન? જી ડોક્ટર શુક્લા મેડમ. પ્રેગ્નન્સી રહેવા માટે સ્ત્રી અને પુરુષ બંનેનું નોર્મલ હોવું બહુ જરૂરી છે. ઘણી વખત બની શકે છે કે પુરુષની અંદર શુક્રાણુની ખામી હોય, તો જ્યારે 8 વર્ષથી પ્રેગ્નન્સી ના રહેતી હોય તો પુરુષના વીર્યની તપાસ કરાવવી જોઈએ. સ્ત્રીની અંદર બની શકે કે એના અંડાશયની અંદર ઈંડા બનવામાં તકલીફ હોય, એની 2 નળીઓ બ્લોક હોય, અથવા તો ગર્ભાશયની અંદર કંઈ તકલીફ હોય. તો આમ બાળક ન રહેવા માટે જુદા જુદા કારણ હોય છે. એક વસ્તુ આપણા સમાજમાં ખૂબ ધ્યાન રાખવા જેવી છે કે જ્યારે બાળક નથી રહેતું હતું તો યુઝ્યુઅલી સ્ત્રીને જવાબદાર ગણાવવામાં આવતી હોય છે અને એને જ બધી સામાજિક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. પણ એવું નથી હોતું. પુરુષની ખામીને કારણે પણ બાળક ના રહે એવા સમાજમાં અનેક કિસ્સા છે. તો જ્યારે તમે બાળકની ઈચ્છા કરો અને લાંબા સમય સુધી ના રહે ત્યારે સ્ત્રી અને પુરુષ બંનેના સમાંતર રિપોર્ટ કરાવવા જરૂરી છે. એ બધા રિપોર્ટોના આધારે ડૉક્ટર તારણ મેળવે છે કે આમાં શું કારણ છે, અને અત્યારના જમાનામાં આધુનિક પદ્ધતિથી બાળક ચોક્કસ રહી શકે છે, પણ એના માટે સાચી સલાહ જરૂરી છે. જી એક અન્ય કોલર આપણી સાથે જોડાવા માંગે છે, મોનાબેન અમદાવાદથી. હેલો. નમસ્કાર મેડમ. જી નમસ્કાર મોનાબેન, આપનો પ્રશ્ન જણાવો. હા, હું એ જાણવા માંગુ છું કે પ્રેગ્નન્સી દરમિયાન આજકાલ 3D અને 4D સોનોગ્રાફી અવેલેબલ છે, તો શું એ બાળકને નુકસાન કરે ખરી? જી ડોક્ટર અર્ચના મેડમ. આગળ પણ આ પ્રશ્નનો મેં જવાબ આપ્યો છે. સોનોગ્રાફી પ્રેગ્નન્સીમાં બિલકુલ હાર્મલેસ હોય છે. એ કોઈ જ બાળકને નુકસાન કરતી નથી. અને જે ટેકનોલોજી છે 3D 4D કે 5D, હવે તો 5D સોનોગ્રાફી પણ આવી ગઈ છે. બેઝિકલી એ મશીન જે છે એ સાઉન્ડ વેવ્સ યુઝ કરે છે, અને જે સાઉન્ડ વેવ્સ છે એ બાળક માટે બિલકુલ એને નુકસાન પહોંચાડતી નથી. અને ટેકનોલોજી 2D હોય 3D હોય કે 4D હોય એ ખાલી સોફ્ટવેરનો ફરક હોય છે. એટલે એમાં બાળકને નુકસાન થવાનો કોઈ સવાલ જ નથી. ઉલટે બાળકમાં શું ખોળખાપણ છે એ આપણને સોનોગ્રાફીથી ખબર પડે. અને પછી જ્યારે ડિલિવરીનો સમય આવે ત્યારે સોનોગ્રાફીના બીજા બધા પણ ઉપયોગ હોય છે. અમને ડિલિવરીના નજીક એવું પણ ખબર પડે કે બાળકને લોહી કે ઓક્સિજન બરાબર પહોંચે છે કે નહીં, બાળકના ગળામાં નાયડું વીંટાળેલું છે કે નહીં. એટલે આ બધા વસ્તુથી આપણે ડિલિવરીમાં અમારે ડિસિઝન જે આપવાનું હોય, નોર્મલ ડિલિવરી કરવું કે સિઝેરિયન, એટલે એમાં પણ આ સોનોગ્રાફી એક હેલ્પફુલ વસ્તુ છે. એટલે આ એક તદ્દન ખોટી ગેરમાન્યતા છે કે સોનોગ્રાફીથી બાળકને કોઈ નુકસાન થાય છે. જી ડોક્ટર શુક્લા મેડમ, હવે ગર્ભાવસ્થા દરમિયાન કયા પ્રકારની રસીઓ મુકાવવામાં આવે છે માતાને, અને તેનું શું મહત્વ છે તે વિશે ટૂંકમાં મારા દર્શક મિત્રોને માહિતી આપો. ગર્ભાવસ્થા દરમિયાન 2 રસી ધનુની 1 મહિનાના અંતરે 2 રસી મૂકવામાં આવે છે, જે ખૂબ જરૂરી હોય છે. ઘણી વખત ઘણી સ્ત્રીઓને વારે ઘડીએ અગર ઇન્ફેક્શન થતું હોય અથવા એને પાસ્ટની અંદર એલર્જી કેવી હિસ્ટ્રી હોય તો અત્યારે ન્યુમોનિયાની પણ એક નવી રસી છે જે મૂકવામાં આવે છે. આમ 2 ધનુના ઇન્જેક્શન પણ દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર, અને ઘણી વખત તો હવે આશાબહેનો ઘરે જઈ અને રસી મુકાવે છે. પણ આપણે ત્યાં એક માન્યતા છે કે કોઈ રસી લેવાની નહીં, જેથી મેં જોયું છે કે આપણે અમદાવાદ જેવા શહેરમાં પણ જે સ્લમ વિસ્તાર છે એમાં ઘણી વખત સ્ત્રીઓ ધનુનું ઇન્જેક્શન લેતી નથી. તો સગર્ભાવસ્થા દરમિયાન 2 ધનુના ઇન્જેક્શન એ ચોક્કસ લેવા જોઈએ ને ખૂબ જ જરૂરી છે. જી ડોક્ટર અર્ચના મેડમ, હવે આપણા દેશમાં જે માતા મૃત્યુ દર છે, મોર્ટાલિટી રેટ છે, એ ખૂબ જ વધી ગયો છે, તો તેનું કારણ શું છે તે વિશે ટૂંકમાં માહિતી આપો. માતાનું જે મૃત્યુ દર છે એ આપણા દેશમાં નહીં, ઓલ ઓવર ધી વર્લ્ડ વધારે છે. અને આટલી બધી આપણે હેલ્થ સર્વિસીસ આપીએ છીએ છતાં આના માટે બહુ જ પ્રોબ્લેમ થાય છે. ઇન્ડિયામાં જો જોઈએ તો મેટર્નલ મોર્ટાલિટીના મુખ્ય 3 કારણો છે. એ છે
એનિમિયા એટલે લોહી ઓછું થવાનું. બીજું છે હાઇપરટેન્શન. પ્રેગ્નન્સીમાં હાઇપરટેન્શન સ્ત્રીઓમાં ડેવલપ થાય છે અને જો ના એની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો મૃત્યુ માટે જવાબદાર થઈ શકે છે. અને બીજું છે ઓબ્સ્ટ્રક્ટેડ લેબર અને રપ્ચર યુટ્રસ. જો આપણે સુવાવડ બરાબર ના કરાયેલી હોય તો ઘણા બધા સ્ત્રીઓમાં ગર્ભાશય ફાટી જાય છે, એનાથી પણ માતાની મૃત્યુ થઈ શકે છે. એટલે આના માટે જે જરૂરી છે ઓલ ઓવર ધ વર્લ્ડ, હું તમને સ્ટેટિસ્ટિક્સ આપું તો દર વર્ષે જો આખી દુનિયામાં જોઈએ તો ઓલમોસ્ટ 60 લાખ સ્ત્રીઓ એક વર્ષમાં મૃત્યુ પામે છે. અને આ અત્યારે હવે પ્લેટુ થઈ ગયું છે આ જે રેટ છે. એટલે આના માટે આપણે જે સુવાવડવાળી બહેનો હોય છે, જે પ્રેગ્નન્ટ લેડીઝ છે, એના માટે તમારે એન્ટીનેટલ કેર બહુ જ જરૂરી છે. ગવર્મેન્ટ સેક્ટર્સમાં વર્કલોડ બહુ જ હોય છે, બહુ બધી પ્રેગ્નન્ટ લેડીઝ જોઈએ છે. તો આના માટે એક હું સંદેશ આપવા માંગુ છું કે પ્રેગ્નન્સી જે છે એ લો રિસ્ક અને હાઈ રિસ્ક એવી બે રીતે આપણે એને સેગ્રીગેટ કરી શકીએ છીએ, ડિવાઈડ કરી શકીએ છીએ. લો રિસ્ક બહેનોમાં બહુ ધ્યાન આપવું જરૂરી નથી હોતું, પણ જે હાઈ રિસ્ક બહેનો છે એને સ્પેશિયલિસ્ટ કેર મળે અને સ્પેશિયલિસ્ટ ડોક્ટર જોઈએ. કારણ કે લો રિસ્ક પેશન્ટ હોય, આંગણવાડી બહેનો, દાઈઓ એ બધા પણ જોઈ શકે છે. એટલે વર્કલોડ આપણે ઓછું કરીને જો હાઈ રિસ્ક પેશન્ટ્સમાં આપણે કોન્સન્ટ્રેટ કરીએ અને એને સ્પેશિયલિસ્ટ ડોક્ટરની પાસેથી આપણે કેર લઈએ તો આપણે આ મેટર્નલ મોર્ટાલિટી રેટ ઘણા સુધી ઓછું કરી શકીએ છીએ. ડોક્ટર શુક્લા મેડમ, હવે કાર્યક્રમના અંતમાં આપ અમારા દર્શક મિત્રોને એક લાઈનમાં કોઈ મેસેજ આપવા માંગો છો? એક લાઈનનો મેસેજ છે કે પ્રેગ્નન્સી, બાળક ભલે સ્ત્રીના ઉદરમાં મોટું થઈ રહ્યું છે પણ એ સૌની જવાબદારી છે. પતિની જવાબદારી છે, કુટુંબની જવાબદારી છે અને સમાજની જવાબદારી છે. તો આવા જુદા જુદા અવેરનેસ પ્રોગ્રામ જ્યારે થતા હોય તો પ્રેગ્નન્સી વિશે સાચી અવેરનેસ કેળવી અને હેલ્ધી માતા અને હેલ્ધી બાળક આવે એવા પ્રયત્ન સૌ કોઈએ કરવા જોઈએ. ચોક્કસથી. ડોક્ટર અર્ચના મેડમ, આપનો મેસેજ. પ્રેગ્નન્સીમાં બહેનોને પોતાનું ધ્યાન રાખવું જરૂરી છે અને એક સારો સુંદર તબક્કો છે, એને એન્જોય કરો અને સાથે ડોક્ટરને બતાવીને જે દવાઓ છે અને રિપોર્ટ્સ કરાવવા બહુ જ જરૂરી છે. ડોક્ટર શાહ મેડમ અને ડોક્ટર શુક્લા મેડમ, આપ અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા અને આ ખૂબ જ અગત્યની માહિતી પૂરી પાડી તે માટે દૂરદર્શન વતી અને અમારા દર્શક મિત્રો વતી આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, સમય થઈ ગયો છે આપ સૌથી રજા લેવાનો. ફરી મળીશું આ જ કાર્યક્રમમાં કોઈ નવા વિષયને લઈને. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. જય હિન્દ.